કેમ છો ભાઈ બધા? બાકી જશે આ થઈ ગયો છે ડિનર નો ટાઈમ. આવ્યા છીએ અમે લોકો ડાઉન ટાઉન પાછળની બિલ્ડિંગ દેખાતી જશે, ઘણી લાંબી છે. બહાર જઈને પછી બતાડીશ, હે ને? અત્યારે તો અમે લોકો પેલા અંદર આવી ગયા, બહુ ભૂખ લાગી હતી અને વેઇટિંગ છે, એટલે અમે લોકો બધા અહીંયા વેઇટ કરીએ છીએ. અને અમારે અહીંયા ખાવાનું છે મારી ફેવરેટ હું જ્યારની આવી ને ત્યારની મને જ્યારની ઇવન મેં ટિકિટ બુક કરી નથી, અમને જ ભાવે ખાવું હતું ગાય. મને ફેવરેટ અહીંયા મને બહુ ભાવે. અને અમે જ્યાં રહીએ છીએ ને ડલાસમાં ત્યાં મળતી નહીં, એટલે થોડુંક અહીંયા આગળ વધારે. તને શું ભાવે? ત્યાં શું ખાવાનું સારું છે ખાવા શું ખાવાનું? મને ખબર અત્યારે આપણે ખાય તો મંગાવશું યા તો ભાઈ કઈ બીજા પહેલા અમેરિકન ચોકસી તો મારી ફાઇનલ જ છે, અને ટુગો બી લેવાની છે, કાલે બી ખાવાની છે. તો તમને અહીંયાનું રેસ્ટોરન્ટ બતાવો હવે. ના આવી રીતનો અહીંયા વેઇટિંગ એરિયા છે, બધી જાળી લગાવેલી છે, જાળી અને કઈ ચેઇન લગાવેલી છે ને, બધી ચેઇનથી આવું કરેલું છે. અને અંદર આખું ફૂલ છે, આ બાજુની સાઈડે બી આખું ફૂલ છે. રવિ ફૂલ નથી, રવિને પેટ ખાલી છે, પણ વેઇટિંગ ઘણું છે. રવિ હવે ઓર્ડર કરે છે, એનું જોવે છે. મારું તો કહી દીધું મેં, મારે એક જ વસ્તુ ખાવી હતી, બીજું બધું એ જે ઓર્ડર કરશે એમાંથી હું ખાઈશ. અને આ રીતે અંદરથી કઈ રેસ્ટોરન્ટ છે. ફાઇનલી મારી અમેરિકન ચોપસી આવી ગઈ. રવિ ખબર ને એનું ફાફા મારે છે, લાગે છે ને જોરદાર. જો હવે અમારું બધું ખાવાનું આવી ગયું છે. મલાઈ કોફતા રવિના ફેવરેટ, અને રવિ ઇઝ એક્સાઇટેડ કે ખાઈ લો હવે ફટાફટ. એના કરતાં એક્સાઇટેડ હું છું વધારે. તો હવે અમે લોકો અહીંયા ડિનર કરીને આવી ગયા. ડિનરમાં તો અમને બહુ મજા આવી. મને તો મારું ફૂડ બહુ ભાવ્યું, પણ રવિને એટલું બધું એનું નહીં ભાવ્યું. એને જે મલાઈ કોફતાને મંગાવ્યું હતું તો એનું એટલું સારું નહોતું, ચાલી જાય એવું હતું, ખાઈ શકાય એમ. પણ મને મારું તો બહુ ભાવ્યું, અને એને પણ માએ જે મંગાવ્યું હતું ને મારું, એને બી ઘણું ભાવ્યું. એટલે પેટ ભરાઈ ગયું અમારા લોકોનું એમાં. અને મને એક ક્વેશ્ચન થાય છે, તમને બધાને એવો ક્વેશ્ચન થતો હશે ને કે તમને બધાને નહીં, જે લોકો વ્લોગ કરતા હશે એમને એવો ક્વેશ્ચન થતો હશે ને, એમને તો ના કહેવાય પણ એમને કોઈક તો એવું કહેવા વાળું મળ્યું હશે ને કે આ શું ફાલતુગીરી કરે છે, આવી રીતે વિડીયો બનાવવાના ના તે કંઈક તો કોઈ કીધું જ હશે. પણ જ્યારે તમે લોકો સક્સેસફુલ થઈ ગયા હશો ત્યારે એ લોકો જ તમારા વિડીયો જોતા હશે પાછા. એવું કેટલા લોકો જોડે થયું છે એ થોડું કહેજો અમને લોકોને, કારણ કે આ તો અમારા લોકોનો હજી ઇનિશિયલ ટાઈમ છે, એટલે બધાને એવું લાગે કે આ ફાલતુગીરી કરે છે. પણ બધા કામ સાથે અને આ વિડીયો બનાવવાનો ને આ તે બધું હોય તો એ થોડુંક તો ડિફિકલ્ટ છે. જે લોકો એવું વિચારતા હોય કે આ બધું ફાલતુગીરી છે, પણ નથી. આની માટે બી તમારે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે. જો તમારે આમાં સક્સેસફુલ થવું હોય કે ગમે તે કરવું હોય તો તમારે આની માટે ટાઈમ કાઢવો પડે. અત્યારે તો અમારા વિડીયોમાં એટલું બધું કંઈ હોતું નથી, બિકોઝ હવે અત્યારે અમે લોકો અહીંયા ખાવાનું બનાવવાનું હોતું નથી કે નથી અમે લોકો કંઈક જતા, એટલે અત્યારે તો વિડીયો એટલા બધા ક્વોલિટીમાં એટલા નથી હોતા. બસ સવારે અહીંયા બ્રેકફાસ્ટ કરીએ અમે લોકો, સાંજે ડિનર કરવા જઈએ, અને એવું જ. બપોરે લંચમાં તો અમારે હવે નોર્મલ થોડું ઘણું લાઇટ જ કરીએ, કારણ કે બહાર અમે એક ટાઈમ થોડુંક સરખું એવું ખાઈએ, એટલે લંચ થોડુંક લાઇટ રાખીએ અમે લોકો. એટલે અત્યારના વિડીયો તો અમારા થોડાક આમ ચાલે એવા હોય છે. પણ જ્યારે અમે લોકો ડલાસમાં હતા, અમારા ઘરે હતા, ત્યારે અમે લોકો અલગ અલગ ખાવાનું બનાવતા હતા. એ બધા વિડીયો તો અમને ખુદને ગમતા હતા, એટલે એ બધા હવે અત્યારે નહીં બનતા. પણ હવે બસ 2-4 દિવસ છે, ફરી પાછા અમે અમારી ડેઇલી લાઈફમાં જતા રહીશું અને ફરી પાછા એવા વિડીયો મૂકીશું. તો એ બધા વિડીયો તમારે અમારા જોવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. અને અમે બસ 2-4 દિવસમાં પાછા ત્યાં જઈશું ઘરે, એટલે પાછા હવે એવા ને એવા વિડીયો મૂકતા રહીશું. ચલો તો બાય બધાને, ગુડ નાઇટ. થોડું કામ છે, કામ પતાવીને હવે સૂઈ જઈએ. વિડીયો એડિટ કરીને સવારે અપલોડ બી કરવાનો હોય, એટલે એ અત્યારે એડિટ કરીને અપલોડ એક્સપોર્ટ કરવાનો ના તે બધું કામ ચાલતું હોય, એમાં જ 12-1 વાગી જતા હોય. એટલે હવે અહીંયા વિડીયો હું એન્ડ કરીને એ બધું કામ પતાવીશ, તો સવારે તમારા લોકોથી વિડીયો જોવાય. તો ચલો બાય, ગુડ નાઇટ.